કે પ્રિલિમ્સ જે છે તમારી એ પ્રિલિમ્સની અંદર તમારે બે જ વિષયો છે, રિઝનિંગ અને ન્યુમેરિકલ એબિલિટી, એટલે બીજું કાંઈ નહીં, ગણિત. આ બે વિષયો છે, 40 ક્વેશ્ચન છે, 40 માર્ક્સ, એટલે 1 માર્કનો એક ક્વેશ્ચન છે. અને હવે તમે જ વિચારો કે ગણિતનો 1 માર્કનો પ્રશ્ન હોય એ કેવો હોય, કંઈ એટલો બધો અઘરો ન હોય. તો 40 ક્વેશ્ચન છે, 40 માર્ક્સ છે, એટલે ટોટલ 80 માર્ક્સની ખાલી એક્ઝામ છે તમારી. અને સમય કેટલો મળશે? 45 મિનિટ. એડવાન્સ લેવલની તૈયારી કરશો ને તો પ્રિલિમ્સમાં થોડું ઇઝી આવશે. જો અહીંયા આપણે થોડુંક એડવાન્સ લેવલની કરવાની છે, કારણ કે જો અહીંયા તમને દેખાય 40 ક્વેશ્ચન છે પણ 50 માર્ક્સ છે. હવે કયા વિષય વધ્યા મેઇન્સમાં? તો કે એક વિષય છે જનરલ અવેરનેસ. 40 ક્વેશ્ચન છે, 40 માર્ક્સ છે, તો શું હોય જનરલ અવેરનેસમાં? ચાલો એ તમને કહી દઈએ. જો એક્ઝામ આપણે ગુજરાતીમાં આપી શકશું, એ ચિંતા કરોમાં, પણ મેઇન્સની અંદર એક સબ્જેક્ટ એવો છે કે જે તમારે ફરજિયાત કાં તો હિન્દીમાં કાં તો ઇંગ્લિશમાં આપવાનો છે. અને એનું વેઇટેજ કેટલું છે? 40 માર્ક્સનું છે. 40 ક્વેશ્ચન 40 માર્ક્સ. તો શું હોય આમાં? ઇંગ્લિશ હોય કે હિન્દી હોય? હશે શું? ગ્રામર જ હશે. અને વધ્યો એક સબ્જેક્ટ કોમ્પ્યુટર નોલેજ, સોરી 20 માર્ક્સ છે અને 40 ક્વેશ્ચન છે, એટલે કે 18 માર્કનું. તો આમાંય કંઈ બીજું કંઈ છે નહીં, કોમ્પ્યુટરની સામાન્ય થિયરીઓ છે. તો સમજાણું તમને. ટોટલ જો મેઇન્સ તમારી 200 માર્ક્સની છે અને 200 ક્વેશ્ચન છે. હવે જો પરીક્ષા આખી તમારી ગુજરાતીમાં જ છે, એટલે એ ચિંતા તો આપણે છે નહીં. બાકી જો બેંકની જે મોટી લેવલની એક્ઝામ હોય ને, SBI POની છે કે IBPS POની એક્ઝામ હોય, RBIની હોય, આ બધી એક્ઝામો કાં તો હિન્દી કાં તો ઇંગ્લિશમાં લેવાય છે ને. પગાર જો POનો પગાર 70,000 જેટલો છે, હે ને. મતલબ કે આમાં અલગ અલગ કેટેગરી હોય, ગ્રેડ પે હોય, બેઝિક પે હોય, એમાં પછી અલગ અલગ પ્રકારના અલાઉન્સીસ આવે, પછી એમાં અમુક પ્રકારના ડિડક્શન પણ થાય, એટલે કે કપાત પણ આવે, PFનું ને એવું બધું. પણ છેલ્લે અંદાજિત 70,000 આજુબાજુ કામ આવશે, હાથમાં આવશે તમારે. અને જો ક્લર્કમાં પાસ થાવ છો તો ક્લર્કમાં પણ તમારે 45 આજુબાજુ 40 આજુબાજુ થઈ જાય. તો સારી એવું ઓપોર્ચ્યુનિટી છે. ગ્રામીણ બેંક માટે સ્પેશિયલી એક બેચ ચાલુ કરી રહ્યા છીએ, એટલે કે ડેમો ચાલુ થશે 1 જૂનથી જ. સવારે 10:30 થી 12:30નો ટાઈમ રહેશે. યુટ્યુબની અંદર એ હશે આ ડેમો, એટલે યુટ્યુબ ઉપર એકવાર જોઈ લેજો. તમને એવું લાગે છે કે પહેલાં આપણે ડેમો જોવો છે, તો યુટ્યુબ ઉપર પણ કાલે ડેમો હશે. તો કે એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા તમને આખો સબ્જેક્ટનું ડિટેલમાં તૈયારી થશે. લાઈવ લેક્ચર હશે. આમાં આપણે એવું નથી કે ભાઈ રેકોર્ડેડ લેક્ચર આપશું તમને. લાઈવ લેક્ચર તૈયારી કરાવશું. લાઈવ તૈયારી કરાવશું એટલે તમારે જે પણ ડાઉટ છે એ ફેકલ્ટીને તમે લાઈવ પૂછી શકો. તો લાઈવ લેક્ચરો હશે. તમને PDF મળી જશે. પ્લસ પ્રેક્ટિસ કરવા માટે અલગથી પ્રેક્ટિસ શીટો પણ દરેક સબ્જેક્ટની મળી જશે, કે જેમાં અઢળક ક્વેશ્ચન્સ હશે, તો તમે આરામથી તૈયારી કરી શકશો.